હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આપણે ગઈકાલે 11મો પાઠ માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના પ્રથમ લેક્ચરની ચર્ચા કરી હતી. પ્રથમ લેક્ચરમાં આપણે ખરેખર શું ભણ્યા હતા? તો માનવ આંખના વિભાગો અને આંખની રચના, આકૃતિ કઈ રીતે દોરી શકાય એની સમજૂતી આપી હતી. આંખના વિભાગો આપણે ભણ્યા હતા. એમાં સિલિયરી સ્નાયુઓ કે નેત્રમણી કે નેત્રપટલ જુદા જુદા કાર્યોની પણ ચર્ચા કરી હતી. બરાબર. છેલ્લે આપણે એવી પણ ચર્ચા કરી હતી કે તીવ્ર પ્રકાશિત વિસ્તારમાંથી આછા પ્રકાશવાળા ઓરડામાં આવીએ તો આપણે કેટલીક વાર સુધી વસ્તુ આપણે જોઈ શકતા નથી, એની પણ ચર્ચા કરી હતી. હવે આજે આપણે કેટલાક અગત્યના આગળના ટૉપિક તરફ જવું છે. સૌથી પહેલાં 3 પદો સમજવા છે. પહેલું પદ આંખની સમાવેશ ક્ષમતા. આ 3 પદોની બેટા સમજણ નહીં પડે ને તો આગળના જે છે ને એમાં આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે એ વખતે આપણે આની વ્યાખ્યાની સમજણ હોવી જોઈએ. બીજું જે બિંદુ છે ને બેટા, એ આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. એને ઘણી વખત આંખનું નજીક બિંદુ અંતર પણ કહેવાય. અને ત્રીજું આંખનું દૂરબિંદુ અંતર. આ 3 શબ્દોની આપણે સમજણ લેવાની છે. આંખની સમાવેશ ક્ષમતા કોને કહેવાય? તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કર્યા સિવાય, ફરીવાર, આંખની સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા શું છે કે જરૂરિયાત મુજબ આંખનો લેન્સ એટલે નેત્રમણી, જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની આંખની ક્ષમતા. ફરીવાર શું લખ્યું છે બેટા? જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની આંખની ક્ષમતા. આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. એનો મતલબ શું થયો બેટા? કે જો નજીકનું જોવું હોય તો કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે, દૂરનું જોવું હોય તો કેન્દ્ર લંબાઈ વધારવી પડે. આ અર્થમાં એવું લખવામાં આવ્યું છે કે આંખની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને. ક્લિયર? કેન્દ્ર લંબાઈ ગોઠવવું એટલે નજીકનું જોવું હોય તો કેન્દ્ર લંબાઈ ઘટાડવી પડે, દૂરનું જોવું હોય તો કેન્દ્ર લંબાઈ વધારવી પડે. એ આંખ પોતે પોતાની મેળે જ કરે, આપમેળે કરે એવી આંખની જે ક્ષમતા છે ને એને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. ફરીવાર, જરૂરિયાત મુજબ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની આંખની ક્ષમતા, એને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા? તો આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે નજીક બિંદુ અંતર. ક્લિયર? તો નજીક બિંદુ અંતર કોને કહેવાય? પછી આપણે પેલું દૂરબિંદુ અંતરની ચર્ચા કરીએ. બહુ સિમ્પલ વસ્તુ બેટા, કે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. નેત્ર બહુ સામાન્ય પરિસ્થિતિ. અત્યારે મારી જે આંખ છે એ સામાન્ય પરિસ્થિતિ છે. તો સામાન્ય પરિસ્થિતિમાં
નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે ને તે અંતરને નજીક બિંદુ અંતર કહેવાય, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવાય. ફરીવાર શું વ્યાખ્યા લખીશું બેટા કે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને શું કહેવાય બેટા? તો આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો એનું નજીક બિંદુ અંતર કહેવાય. ક્લિયર? ફરીવાર શું લખવાનું છે બેટા? તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો, એટલે કે આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે ને તે અંતરને આપણે કયું અંતર કહીશું બેટા? આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. યુવા પુખ્ત માટે યાદ રાખજો બેટા, હો, આ બહુ અગત્યની વસ્તુ કે યુવા પુખ્ત માટે નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર હોય. એનો મતલબ શું થયો બેટા કે યુવા પુખ્ત એટલે 18 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ, 42 વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ, એને યુવા પુખ્ત કહેવાય. તો યુવા પુખ્ત માટે નજીક બિંદુ અંતર કેટલું હોય? તો 25 સેન્ટીમીટર અંતર. 25 સેન્ટીમીટર અંતરે રાખેલી વસ્તુ જો આપણે સ્પષ્ટ વાંચી શકીએ, બરાબર, નોટબુક અથવા તો પુસ્તક જે કંઈ વાંચતા હોઈએ, બરાબર, તો આપણી આંખ તંદુરસ્ત આંખ છે એમ કહેવાય. ક્લિયર? ઓકે, તો આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખબર પડી ગઈ બેટા. આંખના લેન્સનું સંકોચન કર્યા સિવાય નજીકના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો નજીક બિંદુ અંતર કહેવાય. યુવા પુખ્ત માટે નજીક બિંદુ અંતર કેટલું હોય? 25 સેન્ટીમીટર. પણ ખાસ યાદ રાખવાનું બેટા કે એ તંદુરસ્ત આંખ ધરાવતું યુવા પુખ્ત હોવો જોઈએ. ક્લિયર? આંખ એની તંદુરસ્ત હોવી જોઈએ. ચલો, હવે આપણે ત્રીજો કયો પોઈન્ટની ચર્ચા કરવી છે કે આંખનું દૂરબિંદુ અંતર. કોની ચર્ચા કરવી છે બેટા? આંખનું દૂરબિંદુ અંતર. આમાં તો બહુ સિમ્પલ વસ્તુમાં લખી નાખવાનું કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. ફરીવાર શું લખીશું બેટા? દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ અંતર કહેવાય. તો પછી તંદુરસ્ત વ્યક્તિ ધરાવતું યુવા પુખ્ત હોય ને એના માટે દૂરબિંદુ અંતર કેટલું હોય? યાદ રાખવાનું બેટા, યુવા પુખ્ત માટે દૂરબિંદુ અંતર ખાસ યાદ રાખજો બેટા, 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી હોય. પચીસ સેન્ટીમીટરથી અનંત અંતર સુધી જો વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી હોય ને તો એવી આંખ તંદુરસ્ત આંખ કહેવાય. હવે પાછો આપણને સવાલ એમ થાય કે ભાઈ અનંત અંતર એટલે શું? અડધો કિલોમીટર, 2 કિલોમીટર કે પછી અનંત સુધી ચાલ્યા જ કરે એવું ના હોય બેટા. વસ્તુ યાદ રાખવાનું બેટા, 25 સેન્ટીમીટરથી અનંત અંતરનો મતલબ તમારે એવું કરવાનું કે આપણી આંખથી લગભગ 15થી 17 ફૂટ રાખેલી વસ્તુ છે એને જો આપણે સ્પષ્ટપણે જોઈ શકતા હોઈએ
તો 15 અથવા 17 ફૂટ છે ને એ અનંત અંતર કહેવાય. અનંત અંતરનો અર્થ એવો ક્યારેય નહીં કરવાનો કે એ કિલોમીટર કે 2 કિલોમીટર. ના, કિલોમીટર દૂર ઊભેલો વ્યક્તિ છે એ આપણે જોઈ શકીએ, આપણને એટલી ખબર પડે કે અહીં કોઈક વ્યક્તિ ઊભો છે. પણ એ વ્યક્તિને ઓળખવું હોય તો આપણે શું કરવું પડે બેટા? એની નજીક જવું પડે. ક્લિયર? બરાબર. નજીક જઈ અને જો 15-17 ફૂટથી એ વ્યક્તિને આપણે ઓળખી લઈએ, બરાબર, કે આ વ્યક્તિ આ જ છે, તો આપણી આંખ તંદુરસ્ત આંખ છે એમ કહેવાય. ક્લિયર? એટલે અનંત અંતરનો અર્થ આપણે મેક્સિમમ 15-17 ફૂટ કરી શકાય. ક્લિયર? ઓકે. તો આ 3 શબ્દો બહુ જ અગત્યના છે કે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું, આંખનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું, અને આંખનું દૂરબિંદુ અંતર એટલે શું. હવે જ્યારે આંખ વિશે જ વાત કરીએ છીએ તો આપણને આવો સવાલ થાય કે ભાઈ મનુષ્યને બે આંખો કેમ આપવામાં આવી છે, કેમ હોય છે? આ પ્રશ્નનો જવાબ છે ને બેટા એ બિલકુલ સિમ્પલ કે મનુષ્યને બે આંખો હોય છે એનો મતલબ કે એક આંખથી એ નથી જોઈ શકતો એવું નહીં, એક આંખથી પણ જોઈ શકે. પણ બે આંખ આપેલી હોય ને તો 2-4 એના મુદ્દા છે, યાદ રાખવા પડે. ધ્યાન આપજો બેટા. બે આંખથી જોવાની ક્ષમતામાં વધારો થાય. નંબર 1, જો એક જ આંખ આપેલી હોય ને બેટા તો આપણી આંખ 150 અંશના ખૂણે જ વસ્તુને જોઈ શકે. બે આંખથી 180 અંશના ખૂણે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. એ એનો બીજો ફાયદો. ત્રીજી વાત, બે આંખ વચ્ચે અમુક સેન્ટીમીટરનું અંતર હોય છે. હવે અમુક સેન્ટીમીટરનું અંતર હોય ને બેટા એટલે એક જ દ્રશ્ય બંને આંખો છે ને, બરાબર, એ જુદી જુદી રીતે જુએ. પણ એ જુદા જુદા દ્રશ્યો જે આપણી આંખ જુએ છે એનું આપણું મગજ શું કરે બેટા? તો એનું કોમ્બિનેશન કરે. કોમ્બિનેશન કરીને એને એક જ ચિત્ર તરીકે જુએ. ક્લિયર? આટલા માટે બેટા મનુષ્યને કેટલી આંખો હોય છે? બે આંખો. બરાબર યાદ રાખો બેટા. એક તો જોવાની ક્ષમતામાં વધારો થાય. જો એક જ આંખ આપેલી હોય તો 150 અંશના ખૂણે જોઈ શકે, બે આંખોથી 180 અંશના ખૂણે જોઈ શકે છે. ત્રીજી વાત, બે આંખો વચ્ચે અમુક સેન્ટીમીટરનું અંતર હોય એટલે બંને આંખો છે, બરાબર, એ જુદી જુદી રીતે દ્રશ્યને જોવે, પણ આપણું મગજ છે એ બંને દ્રશ્ય છે એને સંયુક્ત રીતે એક જ દ્રશ્ય તરીકે જુએ છે. ક્લિયર? એટલા માટે મનુષ્યને કેટલી આંખો આપેલી હોય છે બેટા? બે આંખો. બરાબર. તમે બેટા જોયું કે મનુષ્યનું જે આખું સર્જન કર્યું હશે વિધાતાએ, કુદરતે, તારે એને કેટલી બધી કાળજી લીધેલી છે. બરાબર. આપણી આંખો સુંદર આપેલી છે. આગળના પાઠમાં આપણે હૃદય વિશે ચર્ચા કરી, હૃદય પણ સુંદર આપેલું છે. બરાબર. તો આ બધી વસ્તુઓ છે બેટા એ આપણે સાચવવાની છે. બરાબર. મેં તમને ગઈકાલે પણ એક સલાહ આપી હતી કે આ રંગબેરંગી દુનિયાને જો જોવી હોય તો આપણી આંખ તંદુરસ્ત હોવી જોઈએ. પણ અત્યારના જે સંજોગો ઊભા થયા છે એ આંખો બગાડવાના સંજોગો છે. આમ છતાં પણ એનો બીજો કોઈ ઓપ્શન નથી, એટલે આપણે આ જ રીતે ભણવું પડશે વર્ષ દરમિયાન એવું લાગે છે. લગભગ અડધું વર્ષ તો ખરું જ. બરાબર. એટલે આપણે આંખોની ખૂબ જ સાર સંભાળ રાખવી પડશે. બરાબર. હવે આપણે ચર્ચા કરવી છે કે આંખો બગડે કઈ રીતે, આંખમાં કયા પ્રકારની ખામીઓ સર્જાય. પ્રશ્ન પૂછાય કે ભાઈ આંખની દૃષ્ટિ ખામીઓ કોને કહેવામાં આવે? ચલો બેટા, ગઈકાલે જે ચર્ચા કરી હતી ને એવી ચર્ચા હું મૌખિક કરું છું. ધ્યાન આપજો બેટા. આપણા આંખનો નેત્રમણી શું કરતું હતું? તો વસ્તુમાંથી આવતા પ્રકાશનું વક્રીભવન કરી અને આંખનું સ્પષ્ટ પ્રતિબિંબ પહેલાં નેત્રપટલ પર પાડતું. બીજી વાત, નજીકની વસ્તુ જોવી હોય તો પહેલાં સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની વક્રતામાં વધારો કરતા, દૂરની વસ્તુ જોવી હોય તો લેન્સની વક્રતામાં ઘટાડો કરતા.
પણ સિલિયરી સ્નાયુઓ એ લેન્સની વક્રતામાં જો યોગ્ય રીતે ફેરફાર ન કરે, એટલે કે યોગ્ય રીતે જો એ કેન્દ્ર લંબાઈ ન બદલી શકે, તો નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ ન શકાય. આંખની આવી જે ખામીઓ છે ને બેટા, એવી ખામીને દ્રષ્ટિ ખામી કહેવાય. ફરીવાર, નેત્રમણી શું કરે બેટા? તો વસ્તુમાંથી આવતા પ્રકાશનું વક્રીભવન કરી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડે. સિલિયરી સ્નાયુઓ છે એ આંખના લેન્સની વક્રતામાં ફેરફાર કરી નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય એવી સ્થિતિમાં લાવી દે. પણ જો સિલિયરી સ્નાયુઓ એ આંખના લેન્સની વક્રતામાં જરૂરિયાત મુજબ જો ફેરફાર ન કરે, એટલે કે જાડો પાતળો ન કરે, આવા સંજોગોમાં નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આવી જે ખામીઓ છે ને બેટા, એવી ખામીને આંખની દૃષ્ટિ ખામીઓ કહેવાય. ક્લિયર? તો આંખની દૃષ્ટિ ખામીઓ છે ને બેટા, એ 3 પ્રકારની હોય. એક લઘુ દૃષ્ટિની ખામી, આવી જે ખામી છે ને બેટા, એને માયોપિયા કહેવાય. શું કહેવાય બેટા? માયોપિયા ખામી. બીજી જે ખામી છે ને બેટા, એ ગુરુ દ્રષ્ટિની ખામી છે. આ ગુરુ દ્રષ્ટિની ખામી છે ને બેટા, એને યાદ રાખજો બેટા, હાઇપરમેટ્રોપિયા ખામી છે. અને ત્રીજી જે ખામી છે ને બેટા, એ ખામીનું નામ જ ઇંગ્લિશમાં છે પ્રેસબાયોપિયા. આ 3 પ્રકારની ખામીઓ હોય. એક લઘુ દ્રષ્ટિની ખામી, બીજી ગુરુ દ્રષ્ટિની ખામી, ત્રીજી પ્રેસબાયોપિયા. એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા કહેવાય એવું તમારે યાદ જ રાખવું પડશે. ગુરુ દ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા કહેવાય એવું પણ યાદ રાખવું પડશે. અને ત્રીજી ખામી પ્રેસબાયોપિયા છે. પ્રેસબાયોપિયા એટલે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો સરવાળો. આ બંને પ્રકારની ખામીઓ એક જ આંખમાં જોવા મળે ને તો એવી ખામીને પ્રેસબાયોપિયા કહેવાય. આપણે 3 ખામીઓ વિશે બહુ વિગતે ચર્ચા કરવી છે. ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે લઘુ દ્રષ્ટિની ખામી વિશે ચર્ચા કરવી છે, એટલે કે માયોપિયા ખામી વિશે ચર્ચા કરવી છે. બરોબર જોજો બેટા, શું થાય. લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી વિશે આપણે ચર્ચા કરવી છે. બરાબર. હવે જરા જોજો બેટા, લઘુ દ્રષ્ટિની ખામીમાં શું આપણે યાદ રાખવાનું છે. લઘુ દ્રષ્ટિની ખામી આવડી જશે ને બેટા, તો તરત જ ગુરુ દ્રષ્ટિની ખામી આવડી જવાની છે. લઘુ દ્રષ્ટિની ખામી એને માયોપિયા કહેવાય. આ ખામીમાં થાય શું કે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે. ફરીવાર, શું થાય બેટા કે આ ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે. જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે. આવા સંજોગોમાં થાય શું બેટા ખબર છે કે એનું જે દૂરબિંદુ અંતર છે ને આંખની નજીક ધકેલાય. તો આંખનું દૂરબિંદુ અંતર આંખની નજીક ધકેલાય.
હવે આવું થાય ને તો શું થાય હું તમને આકૃતિ દોરીને સમજાવું. આવું થાય ને બેટા તો થાય શું કે દૂરની વસ્તુમાંથી આવતા જે સમાંતર કિરણો છે ને એનું વધારે પડતું વક્રીભવન થાય અને નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચે. આમ થવાથી થાય શું બેટા, તો દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય પણ નજીકની વસ્તુ તો પાછી સ્પષ્ટ દેખાય. આવી ખામી એને શું કહેવામાં આવે? લઘુદ્રષ્ટિની ખામી. બરાબર જોજો બેટા હો, આના પછીની વસ્તુઓ હું લખતો નથી, હું તમને મૌખિક સમજાવું છું. બરાબર. ફરી એકવાર, જો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકતો હોય અને જાડો જ રહેતો હોય તો આવા સંજોગોમાં થાય શું કે આંખનું દૂરબિંદુ અંતર ધકેલાઈને આંખની નજીક આવે તો શું થાય એ મેં આકૃતિમાં બતાવ્યું છે. તો દૂરની વસ્તુમાંથી આવતા જે આ સમાંતર કિરણો છે એ સમાંતર કિરણોનું થાય શું તો એ આંખના લેન્સ વડે વધારે પડતું અભિસરણ થાય, વક્રીભવન થાય અને નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચે, જેથી દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય અને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. આવી ખામી એને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય. ક્લિયર? તો લઘુદ્રષ્ટિની ખામી કોને કહેવાય ખબર પડી? લઘુદ્રષ્ટિની ખામી જો તમને આવડી જશે ને બેટા તો ગુરુદ્રષ્ટિની ખામી તાત્કાલિક આવડી જવાની છે. બરાબર. હવે રહ્યો સવાલ એ કે ભાઈ લઘુદ્રષ્ટિની ખામી થવા પાછળનું કારણ શું? સૌથી પહેલું કારણ વધુ પડતું અભિસરણ. સાચી વાત ને બેટા? વધુ પડતું અભિસરણ. અભિસરણ એટલે વક્રીભવન. જો વધારે પડતું વક્રીભવન થાય. બીજી વાત, આમાં થાય શું છે બેટા કે આંખ પેલો લેન્સ જાડો જ રહે છે. જાડો જ રહે છે એનો મતલબ કે લેન્સની વક્રતામાં વધારો થાય છે. લેન્સની વક્રતામાં વધારો થવો. અને ત્રીજી વાત, હવે લેન્સની વક્રતામાં વધારો થાય ને બેટા એટલે થાય શું બેટા કે આંખનો ડોળો છે ને લાંબો થાય. લાંબો થાય એટલે મોટો થાય. એમ આંખનો ડોળો મોટો થાય. વક્રતામાં વધારો થાય એટલે મોટો થાય. ક્લિયર? તો આ કારણ થયું. પછી આપણે શું લખવાનું છે બેટા? તો નિવારણ. નિવારણ હું તમને આકૃતિ દોરીને સમજાવું. ધ્યાન આપજો બેટા. નિવારણ શું કરવું પડે? બહુ સિમ્પલ, ક્યાંય ગોખવાનું નથી. નિવારણ કરવા માટે આપણે શું કરવું બેટા? હમણાં જ મેં તમને આગળ વાત કરી કે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ કેવો નથી થઈ શકતો? તો પાતળો નથી થઈ શકતો. પાતળો નથી થઈ શકતો તો આપણે કરવું શું પડે કે વચ્ચેથી પાતળો લેન્સ પહેરવો પડે. વચ્ચેથી પાતળો લેન્સ એટલે કયો લેન્સ પહેરવો પડે? તો અહીં અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. જો તમે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરો ને બેટા તો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા તો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી શું થાય? તો આ ખામીનું નિવારણ થાય. એટલે થાય શું બેટા કે જે પેલું વધારે પડતું અભિસરણ થઈને નેત્રપટલની આગળ જે પ્રતિબિંબ રચતા હતા એ એક્ઝેક્ટ પ્રતિબિંબ ક્યાં રચશે? તો નેત્રપટલ પર રચે. એટલે નિવારણમાં આપણે શું લખવાનું? નિવારણમાં આપણે આ આકૃતિ પણ દોરવાની અને એનું નિવારણ પણ લખવાનું કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. તો આવી જે ખામી છે ને બેટા એને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય. હવે ગુરુદ્રષ્ટિની ખામી છે ને બિલકુલ આના કરતાં ઉલટી વાત. શું લખવાનું બેટા? હવે આપણે ગુરુદ્રષ્ટિની ખામી લખીએ. ચલો, ગુરુદ્રષ્ટિની ખામીને શું કહેવાય બેટા? હાઇપરમેટ્રોપિયા કહેવાય.
કઈ ખામી કહીશું બેટા આપણે? હાઇપરમેટ્રોપિયા ખામી કહીશું. જોજો બધું જ આનું આ જ કે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ અહીં શું થઈ શકતું હતું બેટા? પાતળો ન થઈ શકતો તો અહીં જાડો ન થઈ શકે. અને પાતળો જ રહે તો શું થાય? પેલામાં દૂરબિંદુ અંતર આંખની નજીક આવતું હતું, આમાં નજીક બિંદુ અંતર દૂર ધકેલાય. તો નજીક બિંદુ અંતર દૂર ધકેલાય. ચલો હવે નજીક બિંદુ અંતર દૂર ધકેલાય તો થાય શું એ જરા અહીં જુઓ બેટા. સંપૂર્ણપણે આવી આકૃતિ દોરવાની છે પણ થોડો ફેરફાર. આમાં શું થાય બેટા કે નજીક બિંદુ અંતર એટલે નજીકમાંથી આવતા પ્રકાશના કિરણો તમારે આમ બતાવવાના. અહીં શું થતું હતું કહો તો? વધારે પડતું અભિસરણ થઈને નેત્રપટલની આગળ પ્રતિબિંબ રચતા હતા ને, એની જગ્યાએ અહીં શું થશે બેટા? તો નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચે, ઓછું અભિસરણ થાય. પાછળનો ભાગ આવો તૂટક લાઈનથી બતાવો તો સારું. તો અહીં શું થતું હતું બેટા કે દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાતી હતી, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય. અહીં ઊંધું થાય કે નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય, બરાબર. પાછી દૂરની વસ્તુ તો આમાં સ્પષ્ટ દેખાય, સોરી હા સ્પષ્ટ દેખાય. આવી જે ખામી છે ને એવી ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. તમે જોયું બેટા, એક જ ખામી તમે તૈયાર કરશો ને તો બીજી ખામી આવડી જ જવાની છે. ફરીવાર આ ખામીમાં શું થાય તો આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકે અને પાતળો જ રહે. એના કારણે નજીક બિંદુ અંતર આંખથી દૂર ધકેલાય. આમ થવાથી શું થાય તો નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોનું ઓછું અભિસરણ થાય અને નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચાય, જેને કારણે નજીકની વસ્તુ અસ્પષ્ટ અને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. આવી ખામી એને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય, હાઇપરમેટ્રોપિયા ખામી કહેવાય. તો પછી આનું કારણ શું? બિલકુલ આના કરતાં ઉલટું કારણ. ચલો અહીં શું હતું બેટા? તો વધુ પડતું અભિસરણ, ત્યાં ઓછું અભિસરણ. અહીં લેન્સની વક્રતામાં અહીં વધારો થતો તો ત્યાં ઘટાડો થાય. અહીં આંખનો ડોળો મોટો થતો તો ત્યાં આંખનો ડોળો નાનો થાય. બધું જ ઉલટું બેટા આના કરતાં. ક્લિયર? ઓકે ચલો તો આનું નિવારણ શું? આના કારણો બેટા 3 ખબર પડી કે નહીં? 3 કારણો બિલકુલ પહેલાં કરતાં ઉલટા. તો આનું નિવારણ શું? તો સિમ્પલ વસ્તુ. શું કરવાનું નિવારણ? પ્રોબ્લેમ શું થતો હતો? આંખનો લેન્સ જાડો નહોતો થઈ શકતો, પાતળો જ રહેતો હતો. તો આપણે શું કરવું પડે બેટા? યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. તમે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરશો એટલે થશે શું બેટા? તો એ પ્રકાશના કિરણો એ એક્ઝેક્ટ ક્યાં પ્રતિબિંબ રચે? નેત્રપટલ પર રચે, નજીકની વસ્તુ તમે સ્પષ્ટ જોઈ શકો. તો નિવારણમાં આપણે અહીં કયો લેન્સના ચશ્મા પહેરવા પડે? બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. બિલકુલ ઉલટો બેટા. તમને લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી વચ્ચેનો ધારો કે તફાવત પણ પૂછે ને તો લખવાનું. અહીં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો નથી થઈ શકતો, ત્યાં જાડો નથી થઈ શકતો. અહીં જાડો જ રહે છે, ત્યાં પાતળો જ રહે છે. આમાં દૂરબિંદુ અંતર આંખની નજીક ધકેલાય, પેલામાં નજીક બિંદુ અંતર આંખથી દૂર જાય. આના કારણે શું થાય તો પ્રતિબિંબ છે નેત્રપટલની આગળ રચાય, પેલામાં નેત્રપટલની પાછળ રચાય. આમાં દૂરની વસ્તુ અસ્પષ્ટ જોવાય, આમાં નજીકની વસ્તુ સ્પષ્ટ જોવાય. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા આમાં અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે, યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. બીજી એક વસ્તુ પણ જરા ધ્યાન રાખો બેટા કે લઘુદ્રષ્ટિની ખામી છે ને એ સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોને થાય. એટલે કે તમારા જેટલા બાળકોને સામાન્ય રીતે નાની લઘુદ્રષ્ટિ
દ્રષ્ટિની ખામી થાય. લઘુ દ્રષ્ટિની ખામીમાં થાય શું બેટા? તો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. એટલે કે તમારે જે નંબર હોય ને બેટા એ માઇનસ નંબર હોય. મેં તમને આગળના પાઠમાં ચર્ચા કરી હતી, લેન્સનો પાવર સમજાયો હતો, યાદ રાખવું પડશે બેટા. તો લેન્સના પાવર શું હતું? તો એ આંખનો નંબર સૂચવતો હતો. જો પાવર ઋણ હોય તો અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. અને અંતર્ગોળ લેન્સના ચશ્મા ક્યારે પહેરવા પડે? કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તો. ક્લિયર? એટલે તમારા જેટલા બાળકો છે ને એમને લઘુ દ્રષ્ટિની ખામી થાય. લઘુ દ્રષ્ટિની ખામી એટલે તમે દૂરની વસ્તુ સ્પષ્ટ નહીં જોઈ શકો. એટલે તમારા આંખમાં નંબર હોય તો માઇનસ નંબર હોય. જ્યારે 42 વર્ષની વ્યક્તિ હોય ને બેટા, એ 42 વર્ષની વ્યક્તિને સામાન્ય રીતે ગુરુદ્રષ્ટિની આપણે બેતાલા કહીએ છીએ. એને નજીકનું વાંચવામાં થોડીક તકલીફ પડે. એ ચશ્મા વગર નજીકનું સ્પષ્ટ વાંચી ન શકે. ક્લિયર? બરાબર? બેતાલા દરેકને આવવાના છે. આવા પરિસ્થિતિમાં થોડાક વહેલા આવશે. ક્લિયર? એટલે આપણે આંખોની ખૂબ કાળજી રાખીશું. 2 ખામીઓ વિશે ચર્ચા કરી છે, ત્રીજી ખામીની પણ ચર્ચા કરવાની છે. બરાબર? એ ખામીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. આ બંને પ્રકારની ખામીઓ જો તમને આવડી જાય તો ત્રીજા પ્રકારની ખામી બહુ સરળ ખામી છે. બરાબર? આમ કરતાં કરતાં આપણે ત્રીજા પ્રકારની ખામીની ચર્ચા કરીશું ને પછી પહેલાં ફરી પાછું નજીક બિંદુ અંતર અને દૂર બિંદુ અંતરની થોડી ઘણી ચર્ચા કરી અને દ્રષ્ટિ ખામીઓ વિશેની તમામ ચર્ચા પૂરી કરીશું. ઓકે બેટા? તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. બરાબર? આ ખાસ બંને તૈયારીઓ કરજો. બરાબર? જેથી કરીને આગળના ટૉપિકમાં થોડી તકલીફ ઓછી પડે. બરાબર? આજે આપણે કોની ચર્ચા કરી બેટા? તો પહેલાં 3 પદોની ચર્ચા કરી. કયા કયા પદો હતા બોલો તો બેટા? સૌથી પહેલાં તો આંખની સમાવેશ ક્ષમતા, દૂરબિંદુ અંતર અને નજીક બિંદુ અંતર. આજે શું ભણ્યા બેટા? તો સમાવેશ ક્ષમતા ભણ્યા, પછી નજીક બિંદુ અંતર, પછી દૂરબિંદુ અંતર, ચોથું લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી. વચ્ચે પેલા મનુષ્યને કેમ 2 આંખો હોય છે એની પણ આપણે ચર્ચા કરી. ઓકે બેટા? તો આટલી વસ્તુઓ આપણે ખૂબ જ બારીકાઈથી આપણે એનો અભ્યાસ કરીશું, સઘન અભ્યાસ કરીશું, એટલે કોઈ પ્રોબ્લેમ રહે નહીં. બરાબર? ઓકે, તો બાય બધા આટલું તૈયારી કરજો.